કાકી, ગિરીશ કાકા ક્યારે આવશે? મને દુકાનમાં અડધી વસ્તુ નથી મળતી અને સ્વાતિ દીદીના ગયા પછી એમ પણ ગ્રાહક ઘટી ગયા છે અને મને વસ્તુ નથી મળતી એટલે જે ગ્રાહક આવ્યો એ પણ જતું રહે છે. તારી વાત તો સાચી છે, પણ કરીશું શું? સ્વાતિ આવી ગઈ છે માં, એટલે હવે ચિંતા ના કરીશ. હવેથી મારી દુકાન હું જ સંભાળીશ. સાચે જ? હું હમણાં જ આ વાત આખા બજારમાં વહેતી કરી દઉં છું કે હવે સ્વાતિ દીદી જ દુકાન ચલાવશે. સ્વાતિ આજે પણ પાણી મૂકવાનું ભૂલી ગઈ. સ્વાતિ, સ્વાતિ સાંભળે છે? સ્વાતિ તો ઘર છોડીને જતી રહી છે. અરે દાદુ, તમે આટલી મોડી રાતે? આવું પડ્યું બેટા, તને તારું કર્તવ્ય યાદ અપાવવા માટે આવું પડ્યું. આજે સ્વાતિ કોઈ પણ ભૂલ કર્યા વગર આખા ઘરની સામે અપમાનિત થઈને ઘર છોડીને જતી રહી છે. અને તે શું કર્યું? અહંકારનો મુખવટો પહેરીને ચૂપચાપ બેસીને જોતો જ રહ્યો. ઘરના ઉંમરેથી લક્ષ્મી જ્યારે વિલાયેલા મોઢે વિદાય લે ને, ત્યારે એને પાછી લાવવાની જવાબદારી એના પતિની જ હોય છે. તું તો હંમેશા ન્યાયના રસ્તે ચાલે છે ને, ક્યારે કોઈ અન્યાય નથી થવા દીધો. તો પછી આજે પોતાના જ ઘરમાં આટલો મોટો અન્યાય કેમ થવા દીધો? જા બેટા, સ્વાતિને સન્માન સાથે આ ઘરમાં પાછી લઈ આવ. પણ દાદુ, હું કેવી રીતે? સિદ્ધાર્થ, ત્યારે મગજ ગરમ હોય ને ત્યારે લીધેલો નિર્ણય આખા જીવન દરમિયાન પસ્તાવા સિવાય બીજું કશું જ નથી આપતો. બેટા, જ્યારે ભૂલ આપણી હોય ને, તો આપણી ભૂલ સ્વીકારીને પત્ની સામે માથું નમાવવા કોઈ પુરુષ નાનો નથી થઈ જતો, પરંતુ એનું કદ વધારે ઊંચું થઈ જાય છે. આજે તારી સામે જ મોટો પુરાવો છે ને. આટલી મોટી ભૂલ, આટલો મોટો દગો આપ્યા પછી પણ રૂપા પાટીદાર પરિવારની સુખ સુવિધા છોડવા માટે તૈયાર નથી. એ તો પગે પડી ગઈ. અને જ્યારે સ્વાતિ, એણે કોઈ અન્યાય નથી કર્યો, તો એ હસતા મોઢે ઉમરો ઓળંગી ગઈ. આનાથી મોટો પુરાવો તારે શું જોઈએ છે બેટા? લાલચુ માણસ ગમે તેટલા અપમાન પછી પણ આ મહેલ નથી છોડતો. જ્યારે સ્વાભિમાની સ્ત્રી પોતાના સોનાના મહેલને એક ક્ષણમાં ઠોકર મારી દે છે. સ્વાતિ માટે આત્મસન્માન સિવાય આ જગતમાં બીજું કશું જ મોટું નથી. તને ખબર છે સિદ્ધાર્થ, જ્યારે હું તારી ઉંમરનો હતો ને, ત્યારે તારી દાદી સાથે ઝઘડા થતા. એક દિવસ તો અહંકારમાં આવીને મેં એની સાથે બહુ મોટો ઝઘડો કર્યો. એ ઘર છોડીને જતી હતી ત્યારે મેં એને રોકી પણ નહીં. પછી ત્યારે મને એમ કે એક બે દિવસમાં પાછી આવી જશે. પત્ની બહુ તો શું કરે? એક અઠવાડિયું થઈ ગયું, એ ના આવી. એક મહિનો થઈ ગયો, એ ના આવી. ત્યારે મને સમજાયું કે આત્મસન્માન હોય ત્યારે માણસ ભૂખે મરશે પણ ભીખ તો નહીં જ માંગે. મેં મારી જિંદગીમાં હજારો માણસો જોયા છે, પણ આ ડોસાની આંખોએ માણસ પારખવામાં કોઈ દિવસ ધોકો નથી ખાતો. સ્વાતિએ તારી પત્ની હોવાની બધી જ જવાબદારીઓ, એની ખુશીઓ ત્યાગીને નિભાવી છે. અને તું ભૂલી ગયો સિદ્ધાર્થ? હિન્દુ ધર્મ અનુસાર અગ્નિની સાક્ષી અને મંત્રો ઉચ્ચારની વચ્ચે તે એનો હાથ પકડ્યો છે. અને જ્યારે અગ્નિ સાક્ષી હોય ને,
ત્યારે પત્નીના સન્માનની રક્ષા કરવી એ પતિ માટે કોઈ ઉપકાર નથી, પણ એનો ધર્મ બની જાય છે. બેટા, હું તને આદેશ નથી આપતો, પણ મારી ઈચ્છા છે કે તું સ્વાતિને આવતીકાલે માન ભેર આ ઘરમાં પાછી લાવે. બસ મારે એટલું જ કહેવું છે. ચાલો હવે સૂઈ જા. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.